ધોરણ 7 સ્ટાન્ડર્ડ 7 એમાં આપણે ઇંગ્લિશમાં જે લઈશું એક્ટિવિટી 3 રીડ ધ ડાયલોગ એટલે સંવાદ એટલે જે આ વાતચીત કરેલી છે એને રીડ કરવાનું છે. મોઇન ખાન ઇઝ એ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. મોઇન ખાન એ ભારતના આર્મીનો એક સૈનિક છે, સોલ્જર છે. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. તે હતો કારગિલ બોર્ડર પર. હી ઇઝ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર. તે એક ઇન્ફેન્ટ્રી ઓફિસર હતો. તમે કહેશો આ ઇન્ફેન્ટ્રી એટલે શું? ઇન્ફેન્ટ્રી એટલે ભૂમિદળનો, જમીન ઉપર રહીને જે લડે ને એ સોલ્જરને ઇન્ફેન્ટ્રી ઓફિસર કહેવામાં આવે છે. તે ભૂમિદળનો ઓફિસર હતો. ટુડે આજે હી ઇઝ ઇન લખ્યું છે જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ. ક્યાં આગળ જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ આવેલી છે? ખંધાલી. આજે તે જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ ખંધાલીમાં છે. The students are asking some question to મોઇન ખાન. અને વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે થોડાક પ્રશ્નોના જવાબ મોઇન ખાન. તમે જો આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, આર આસ્કિંગ. હર્ષ સેઝ, હર્ષે કીધું અથવા તો હર્ષે કહ્યું, હેલો સર, કેમ છો સાહેબ? વી આર વેરી હેપી that you are with us. We are very happy. અમે ખૂબ જ ખુશ છીએ that કે you are with us. તમે અમારી સાથે છો. એટલે કે તમે અહીંયા છો, અમે બધા બહુ ખુશ છીએ તે જોઈને. We want to know. અમારી ઈચ્છા છે જાણવાની. નો એટલે જાણવાની. Many things. ઘણી બધી વસ્તુઓ from you. તમારી પાસેથી અથવા તમારામાંથી. અમારે તમારાથી ઘણી બધી વસ્તુઓને જાણવી છે. મોઇન ખાન સેઝ, મોઇન ખાને કીધું, હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થીઓ? યુ કેન આસ્ક ક્વેશ્ચન વન બાય વન. યુ કેન આસ્ક, તમે પૂછી શકો છો, ક્વેશ્ચન પ્રશ્નો, વન બાય વન એક પછી એક. જો મોઇન ખાને પ્રશ્નો પૂછવાનું કીધું પણ કીધું એક સાથે નહીં, એક પછી એક પૂછો. હર્ષ સેઝ, હર્ષે કીધું, સર ડુ યુ હેવ એ વેરી બિઝી શેડ્યુલ. સર શું તમારું ટાઈમ ટેબલ જે છે, શેડ્યુલ છે દિવસનો, એ બહુ વ્યસ્ત હોય છે? મોઇન ખાન સેઝ, મોઇન ખાને કીધું, our day start at 4:30 in the morning. અમારો દિવસ સવારે 4:30 વાગે શરૂ થઈ જાય. We have to get ready for march by 5. અહીંયા કે છે કે અમારે 5 વાગતા સુધીમાં તો શું થઈ જવું પડે? તૈયાર થઈ જવું પડે. Then પછી we do some exercise. પછી અમે થોડીક કસરત કરીએ છીએ. સમટાઈમ્સ, ક્યારેક we go for hill climbing too. ક્યારેક તો અમે પહાડો ચડીએ પણ છીએ. એટલે કોક દિવસ એવા હોય કે એક્સરસાઇઝ ના કરે પણ પહાડો ચડવા જાય, પણ એક જાતની એક્સરસાઇઝ જ છે. હિતેશ says, oh really? બિઝી મેન, બિઝી મોર્નિંગ. અરે રિયલી એ બિઝી મોર્નિંગ. ખરેખર તમારી મોર્નિંગ કેવી છે? ખૂબ જ વ્યસ્ત છે. સર યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર એ લોટ ઓફ એક્સરસાઇઝ. સર તો તમે ઘણી બધી એક્સરસાઇઝ કર્યા પછી ભૂખ્યા થતા જ હશો. હંગ્રી એટલે ભૂખ્યું થવું. ડુ યુ ઈટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ. શું તમે એક્સરસાઇઝ પછી સવારનો નાસ્તો કરો છો અથવા તો જમો છો?
મોઇન ખાન સેઝ, મોઇન ખાને કીધું યસ, હા, વી ગો ફોર બ્રેકફાસ્ટ, અમે બ્રેકફાસ્ટ માટે જઈએ છીએ. એ આફ્ટર બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તા પછી વી પ્રેક્ટિસ ફાયરિંગ, નાસ્તા પછી અમે ફાયરિંગની પ્રેક્ટિસ કરીએ છીએ, બંદૂક ચલાવવાની પ્રેક્ટિસ કરીએ છીએ. આયુષી સેઝ, આયુષીએ કીધું સર આઈ સો એ થેન્ક ઇન એ મૂવી. પાછું અહીંયા મારે બોલાઈ ગયું ટેન્ક, ટેન્ક છે. સર આઈ સો એ ટેન્ક ઇન એ મૂવી, સર અમે જોઈ છે મૂવી એટલે કે પિક્ચરોમાં ટેન્ક, બટ પણ આઈ ડિડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક, પણ અમને ટેન્કમાં કોઈ ડ્રાઈવર દેખાતો નથી. ડઝ ધ ટેન્ક રન બાય ઇટસેલ્ફ, શું આ ટેન્ક તેની જાતે જ ચાલે છે? મોઇન ખાન સેઝ, મોઇન ખાન કે છે, હવે શું કે છે જોજો. મોઇન ખાન સેઝ નો ડિયર, ના વાલી, ઇટ ડઝન્ટ રન બાય ઇટસેલ્ફ, તે તેની જાતે ચાલતી નથી. ધેર ઇઝ એ ડ્રાઈવર ઇન એ ટેન્ક, ટેન્કરની અંદર ડ્રાઈવર હોય છે. અનંત સેઝ સર ડુ યુ ડ્રાઈવ એ ટેન્ક, શું તમે ટેન્ક ચલાવી શકો છો? કોણ પૂછે છે? અનંત. મોઇન ખાન સેઝ નો આઈ ડોન્ટ, ના હું ન કરી શકું. ધેર આર સમ અધર સોલ્જર ફોર ધેટ, તેના માટે બીજા સોલ્જરો હોય છે. આઈ કાન્ટ ડ્રાઈવ એ ટેન્ક, હું ટેન્ક ચલાવી ન શકું. બીકોઝ, કારણ કે આઈ એમ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર, કારણ કે હું ભૂમિદળ ઓફિસર છું, એટલે જમીન પર યુદ્ધ કરનારો સોલ્જર છું, સૈનિક છું. એવું કોણ કહે છે? મોઇન ખાન કહે છે. ઓસિન સેઝ, કયા છોકરાઓ કયો પ્રશ્ન પૂછે છે ને આમાં બહુ ધ્યાન રાખવું પડે. ઓસિન સેઝ સર વોટ ઇઝ એન ઇન્ફેન્ટરી, સર આ ઇન્ફેન્ટરી શું છે? તમે વારંવાર બોલો છો પણ આ ઇન્ફેન્ટરી શું છે? મોઇન ખાન સેઝ, મોઇન ખાન કહે છે ઇન્ફેન્ટરી ઇઝ એ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ. ઇન્ફેન્ટરી પણ એક આર્મીનો હિસ્સો છે, ભાગ છે. ઇટ ફાઇટ્સ ઓન ફૂટ, તે ફાઇટ કરે છે. ફૂટ એટલે કે આમ તો ફૂટ એટલે પગ થાય, પણ જમીન પર રહીને તે લડે છે. એનો અર્થ આપણે એવો કરીશું, વી આર ફૂટ સોલ્જર્સ, અમે જમીન પર ના સોલ્જરો છીએ એટલે કે સૈનિકો છીએ. વી ફાઇટ ધ એનિમી ફેસ ટુ ફેસ, અમે લડીએ છીએ આમને સામને. અમે કેવી રીતે લડીએ છીએ? આમને સામને લડીએ છીએ. આગળ હવે પાછો મિથ ક્વેશ્ચન પૂછે છે. મિથ સેઝ સો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ, તો તમે બધા વેપન્સ એટલે હથિયારો જોડે જ રાખતા હશો. મોઇન ખાન સેઝ યસ, હા, વી હેવ ટુ કેરી ધ વેપન્સ વિથ અસ, અમે અમારી સાથે બધા જ હથિયારો રાખીએ છીએ. વી યુઝ ધ ફાયર્સ સચ એઝ રાઇફલ, ફાયરએમ્સ એટલે કે બંદૂકો અને રાઇફલ પણ અમે રાખીએ છીએ. પિસ્તોલ, પછી મશીન ગન એન્ડ નીવ, અમે મશીન ગન રાખીએ, પિસ્તોલ રાખીએ, રાઇફલ રાખીએ, ફાયરએમ્સ એટલે કે બોમ્બ રાખીએ, અને નીવ એટલે ચપ્પુ પણ રાખીએ. વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ, અમારી પાસે 50 કિલો વજન હોય છે. શેનું વજન? આ બધા હથિયારોનું વજન. નિર્મલ સેઝ, નિર્મલે કીધું અથવા નિર્મલ કહે છે સર ડુ યુ હેવ યોર ફેમિલી, સર શું તમારે કુટુંબ છે? હોય જ. મોઇન ખાન સેઝ યસ આઈ હેવ, હા મારે છે. માય વાઇફ્સ નેમ ઇઝ સબીરા, મારી વાઇફનું નામ સબીરા છે. આઈ હેવ 2 children, મારે 2 બાળકો છે. ધેર નેમ્સ આર
અફઝલ એન્ડ અરફીન. મારા બે બાળકો છે, એકનું નામ અફઝલ છે અને એકનું નામ અરફીન છે. એમના નામ બધા અટપટા હોય છે. જાનવી સેઝ, જાનવીએ કીધું, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? શું તમારી પત્ની તમને ત્યાં મળવા આવે છે? મોઇન ખાન સેઝ, મોઇન ખાને કીધું, નો શી કાન્ટ કમ. ના, તે ન આવી શકે. શી રાઇટ્સ લેટર ટુ મી, તે મને કાગળ લખે છે, ચિઠ્ઠી લખે છે. આઈ કોલ હર ફ્રીક્વેન્ટલી, અને હું તેને ફ્રીક્વેન્ટલી કોલ કરું છું. ફ્રીક્વેન્ટલી એટલે દર 15-20 દિવસ, અથવા તો વારંવાર સમય મળે ત્યારે. અનંત સેઝ, અનંતે કીધું, સો યુ કેન કીપ એ સેલ ફોન વિથ યુ, તો શું તમને મોબાઈલ ફોન રાખવા દે છે? અથવા શું તમે મોબાઈલ ફોન સાથે રાખી શકો? ડુ ધે એલાઉ યુ એ કીપ એ મોબાઈલ, શું તમને મોબાઈલ રાખવા દે છે? એની પરમિશન છે. એલાઉ એટલે પરમિશન છે. મોઇન ખાન સેઝ યસ, મોઇન ખાને કીધું હા, તે એલાઉ અસ, તેની પરમિશન અમને આપેલી છે ટુ કીપ એ સેલ ફોન. સેલ ફોન અમારે એલાઉ છે રાખવો. પણ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ, પણ યુદ્ધના સમયે તમે તેનો ઉપયોગ કરી શકો નહીં. There are some security reasons for that. તેના માટે થોડી સિક્યુરિટી રીઝન હોય છે. અને આપણે એવું કેવું હોય કે સમ સિક્યુરિટી રીઝન્સ એટલે થોડા સિક્યુરિટીના કારણોને કારણે અમે તેનો વોર સમયે ઉપયોગ કરી શકતા નથી. હર્ષ સેઝ, હર્ષ કહે છે, ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? શું તમે તમારા બાળક અને પત્નીને યાદ કરો છો? મોઇન ખાન સેઝ યસ, હા, આઈ મિસ ધેમ, હું તેમને યાદ કરું છું. પણ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી, પણ હું મારા દેશની સુરક્ષા કરવા માંગુ છું. સો તેથી આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ, તેથી હું કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર છું, અથવા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી શકું છું. આઈ લવ માય પ્રોફેશન, મને મારો વ્યવસાય ગમે છે. મીત સેઝ, મીતે કીધું. હવે મીત શું કે છે એ આપણે જોઈએ. મીત બોલે છે અહીંયા, આપણે કોણ શું બોલે છે જરાક રહી ગયું. મીત સેઝ, મીત કહે છે, સર, ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ? શું તમારું કુટુંબ તમારા આ વ્યવસાયને, નોકરીને પસંદ કરે છે? મોઇન ખાન સેઝ, મોઇન ખાન કહે છે, યસ, દે લાઈક ઇટ, તેમને પણ તે પસંદ છે. ઇનફેક્ટ, આમ જોઈએ તો દે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ, તેઓને મારી નોકરી અને મારા ઉપર ગર્વ છે. આનંદ સેઝ, આનંદે કીધું, વી ટુ એટલે અમને પણ, આર પ્રાઉડ ઓફ યુ, અમને પણ તમારા ઉપર ગર્વ છે. સર, યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ, તમે ત્યાં સુરક્ષા કરો છો અમારી. સો તેથી વી કેન લીવ ઇન પીસ હિયર, તેથી પેસ એટલે શાંતિથી, હિયર એટલે અહીંયા, તેથી અમે અહીંયા શાંતિથી રહી શકીએ છીએ. તો સરસ મજાનો મોઇન ખાન એ ભૂમિદળનો સોલ્જર છે, સૈનિક છે, અને એ આજે જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલમાં આવેલો છે અને છોકરાઓ એને પ્રશ્ન પૂછ્યા. એ ડાયલોગ અહીંયા આપેલો છે. આજે આપણે આટલું રાખીશું. બાય.